પહેલા અમે ઘરઘંટી બિઝનેસની અંદર હતા, જે ઇન્ડિયામાં સૌ પ્રથમ વખત સ્ટોનલેસ ઘરઘંટી ઇન્ટ્રોડ્યુસ કરી. રાજકોટમાં મળતા પાણીના એન્જિન ઉપર, પીટર એન્જિન ઉપર સૌ પ્રથમ પ્રોડક્ટ બનાવી. જે ઇનોવેશન તમે કહી શકો. ગવર્મેન્ટલ પ્રોસેસ 1.5 વર્ષ ચાલીને એ લોકો કાયદેસર મારી ફેક્ટરી સીલ કરી ગયા હતા. ટેસ્ટિંગ 1 વર્ષમાં થઈ જાય, એના બદલે એ ટેસ્ટિંગ 4 વર્ષ અમને લાગ્યું. ત્યારે સંયુક્ત પરિવાર જો હોય તો સંયુક્ત પરિવારનો સપોર્ટ, પછી આપણું પેશન, ધીરજ આપણી જે છે એ આપણી ધીરજ. એક્સપોર્ટ માટે યુરોપમાં એક્સપોર્ટ કરવા માટેની 5 કંપની છે. એમાંની આપણી એક કંપની છે કે જે યુરોપમાં એક્સપોર્ટ કરી રહી છે. તો યુરોપના ઓલમોસ્ટ બધા કન્ટ્રીમાં આપણી પ્રેઝન્સ છે. ટોપ 3માં આપણી કંપની અત્યારે યુરોપના એક્સપોર્ટમાં આવે છે. જી. અત્યારે પ્લાન્ટની કેપેસિટી શૈલેષભાઈ અમારી પર મંથ જી સિંગલ શિફ્ટની અંદર 1000 ટ્રેક્ટરની છે. ઓહો. જો 2 શિફ્ટની અંદર કરીએ તો 2000 ટ્રેક્ટર, એટલે 2000 ટ્રેક્ટરની કેપેસિટી Per પર month. મંથની છે. મારી દ્રષ્ટિએ આવા એક્ઝિબિશન્સ ઇન્ડિયામાં ને ઇન્ડિયા બહાર પણ જે થતા હોય છે એની અંદર ભાગ લેવો દરેક એન્ટરપ્રિન્યોરને મારી ભલામણ છે. ખરેખર આનાથી બિઝનેસ તમારો ઝડપથી તમે ગ્રો કરી શકો અને તમારા વિઝન મિશન પૂરા કરી શકો. નમસ્કાર મિત્રો, સફળ બિઝનેસમેન સાથેના વાર્તાલાપની આ સિરીઝમાં આપ સૌનું હું સ્વાગત કરું છું. મિત્રો, આગામી જાન્યુઆરી 2025માં ગાંધીનગર ખાતે આયોજિત થનાર ઓનિક્સ જીપીબીએસ 2025ના સિલ્વર સ્પોન્સર કેપ્ટન ટ્રેક્ટરના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાજેશભાઈ મોહલિયા અને ડિરેક્ટર શ્રી સતીશભાઈ મોહલિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. આજે આપણે એમની સાથે વાતો કરીશું અને એમની કંપનીની જર્ની વિશે માહિતગાર થઈશું. નમસ્કાર રાજેશભાઈ, સતીશભાઈ. આજના આ વાર્તાલાપના આપનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. રાજેશભાઈ, મેનેજિંગ ડિરેક્ટર તરીકે આપની પાસેથી એ વાત જાણવી છે કે તમે કેપ્ટન ટ્રેક્ટરની શરૂઆત કરી, તો એ પહેલા આપ કોઈ બીજા બિઝનેસમાં હતા કે કેમ, કે અહીંથી જ તમારા બિઝનેસની જર્નીની શરૂઆત થઈ છે? અને જો આપ કોઈ અગાઉ બીજા બિઝનેસમાં હતા તો એ બિઝનેસ કયો હતો એની થોડી પહેલા આપ વાત કરો. હાજી. કેપ્ટન ટ્રેક્ટર્સની શરૂઆત થઈ એ પહેલા બિઝનેસની વાત કરું શૈલેષભાઈ, તો એ પહેલા અમે ઘરઘંટી બિઝનેસની અંદર હતા, જે ઇન્ડિયામાં સૌ પ્રથમ વખત સ્ટોનલેસ ઘરઘંટી ઇન્ટ્રોડ્યુસ કરી, જે 81-82 ની અંદર. જે એક ઇનોવેશન હતું, જે અમારા એટલે આખા ભારતમાં ફર્સ્ટ ટાઈમ આવી. હા, ભારતમાં ફર્સ્ટ ટાઈમ પથ્થર વગરની ઘરઘંટી ઇન્ટ્રોડ્યુસ કરી હતી. અને એ બિઝનેસ શરૂઆત ગામડેથી આવીને મારા ફાધર અને અંકલે સ્ટાર્ટ કરેલો બિઝનેસ. આપના ફાધર કે અંકલનું નામ? ગાંડુભાઈ પટેલ અને મગનભાઈ પટેલ. ગાંડુભાઈ છે મારા ફાધર છે, મગનભાઈ છે એ અંકલ છે. એને બિઝનેસની શરૂઆત કરેલી. અને એ બિઝનેસ ત્યારે એક ઇનોવેશન જ હતું, એટલે આખું લોકોને પથ્થર વગરની ઘરઘંટી, લોકોને કોન્ફિડન્સ નહોતો કે પથ્થર વગરની ઘરઘંટીથી અનાજ દળાય. એ આખો કોન્સેપ્ટ આખો ડેવલપ કર્યો, અને એ કોન્સેપ્ટ ડેવલપ કરીને બિઝનેસ આખો ઘણા મોટા સ્કેલ ઉપર લઈ ગયા, અને રોજની 100 ઘરઘંટી સુધી એ બિઝનેસ પહોંચાડ્યો. એ પછી સમયની સાથે સાથે ઘણા બધા ચેન્જીસ આવતા ગયા, અને એ બિઝનેસમાં એક લેવલનું કોમ્પિટિશન અને સિચ્યુએશન ઘણી આવી ગઈ હતી. એ પછી 94-95 ની અંદર એગ્રીકલ્ચર બિઝનેસમાં પરિવર્તન કરવાનું નક્કી કર્યું, કારણ કે પહેલેથી બેઝિકલી ફાધર ને અંકલ એગ્રીકલ્ચર સાથે કનેક્ટ હતા, પોતે ફાર્મિંગ કરેલી, જેના હિસાબે એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીઝની અંદર બિઝનેસ કરવાની ખૂબ જ તીવ્ર ઈચ્છાના હિસાબે 94માં એન્ટર થયા એગ્રીકલ્ચરમાં. જેમાં શરૂઆત ઓર્ગેનિક ફર્ટિલાઇઝર્સ, સિકલ, સી કટર, બ્લોકડાઉન સીડ્રીલ જેવા નાના એટેચમેન્ટ ઇમ્પ્લિમેન્ટ્સ, હેન્ડ ટૂલ્સથી શરૂઆત કરી. એ શરૂઆત કર્યા પછી એ બિઝનેસના હિસાબે એક રૂરલ લેવલે, ગામડા લેવલે એક કનેક્ટ વધ્યો, જેનાથી એક નીડ ખ્યાલ આવ્યું કે ખરેખર જે ખેડૂતો ખેતી કરી રહ્યા છે એ શું મુશ્કેલી ભોગવી રહ્યા છે. બરોબર. પાસ્ટની અંદર
ખેતી કરતા હતા ત્યારની પણ એક અગવડતા ખબર હતી કે ભાઈ મોટું ટ્રેક્ટર્સ અને બળદની વચ્ચેનો ઓપ્શન નથી. જી. આ બિઝનેસના એક્સપિરિયન્સ દરમિયાન એ ખ્યાલ આવ્યો કે આના માટે એક વચ્ચેનો ઓપ્શન હોવો જોઈએ, એવું એક ક્લિક થયું, એક વિચાર આવ્યો. જે વિચારને ફલસ્વરૂપે એક ઇનોવેશન સ્ટાર્ટ કર્યું, જે રાજકોટમાં મળતા પાણીના એન્જિન ઉપર, પીટર એન્જિન ઉપર સૌપ્રથમ પ્રોડક્ટ બનાવી. ઓકે. જે ઇનોવેશન તમે કહી શકો. હા. એ ફર્સ્ટ જનરેશન અમારી ત્યારે 97, 98 ની અંદર મેં ઇન્ટ્રોડ્યુસ કરી. ઓકે. રાજેશભાઈ, તમે જે વાત કરી એમાં તમે વાત કરી કે તમારા ફાધર ને તમારા અંકલ જે બંને ફાર્મર હતા અને એને ઘરઘંટીમાં ઇનોવેશન કર્યું, પથ્થર વગરની ઘરઘંટી પહેલી વાર લાવ્યા. તો મને અને આ વિડીયો જોઈ રહેલા બધાને જાણવાની ઉત્સુકતા થોડી એ રહેશે કે એમનો અભ્યાસ કેટલો હતો, એ આટલું બધું વિચારી શકતા હતા આગળનું, એમનો અભ્યાસ કેટલો હતો ફાધર અંકલ? ફાધર ઓનલી 3 સ્ટાન્ડર્ડ પાસ હતા. ઓહો. અને અંકલ ઓનલી 6 સ્ટાન્ડર્ડ પાસ હતા. પણ જે એને ગોડ ગિફ્ટ હતી એની કોઠાસૂઝ હતી, એ તમને કહું કે અંકલની 6 સ્ટાન્ડર્ડ હોવા છતાં એ એન્જિનિયર જેટલું નોલેજ ધરાવતા હતા. ગ્રેટ. એને કોઈ પણ આરપીએમ તમે કહો તો એના રેવલ્યુશન કહી દે. એટલી બધી ડિટેલિંગ એને ટેકનિકલ નોલેજનો એક્સપિરિયન્સ થી આવી ગયો હતો કે જે અમને ટ્રેક્ટરમાં પણ એને એ વસ્તુનો એડવાન્ટેજ મળ્યો. ઓકે. એટલે આમ જોવા જઈએ તો તમારા જીન્સમાં જ ઇનોવેશન છે એવું કહેવાય. હાજી. અને કદાચ ઘણી વખત અમુક વ્યક્તિ ભણી ન અગી હોય તો અફસોસ કરતી હોય, પણ તમારી કોઠાસૂઝ તમને ક્યાં પહોંચાડી દે છે એની બહુ સરસ વાત કરી તમે. તમે 1997-98 ની આસપાસ આ ટ્રેક્ટર બિઝનેસની અંદર પ્રવેશ કર્યો. તો કોઈ પણ વ્યક્તિ જ્યારે બિઝનેસની શરૂઆત કરે, આપણે એમને કહીએ કે ટીથિંગ પ્રોબ્લેમ લોકોને હોય. રાઈટ. એટલે બાળકને જેમ દાંત આવતા હોય ને જાત જાતના પ્રોબ્લેમ શરૂ થાય, એમ જ્યારે બિઝનેસ શરૂ થાય ત્યારે ઘણા બધા પ્રોબ્લેમ્સ આવતા હોય. આજે પણ કેટલાય બિચારા આંતરપ્રિન્યોર શરૂઆત કરે પણ પછી શરૂઆતમાં પ્રોબ્લેમ્સ આવે એટલે છોડી પણ દેવું બનતું હોય. તો તમે જ્યારે શરૂઆત કરી, આખું સેક્ટર જ ચેન્જ કરી દીધું. ઘરઘંટી હતી ને ઘરઘંટીમાંથી પેલા એગ્રીકલ્ચરના ઇક્વિપમેન્ટમાં ને પછી આમાં ટ્રેક્ટરમાં આવ્યા. તો શરૂઆતના તબક્કે કોઈ મુશ્કેલીઓ ઊભી થઈ હતી કે કેમ? અને જો થઈ હોય તો એ વખતે તમારો એટીટ્યુડ કેવો હતો? મુશ્કેલી વગર તો કોઈ પણ શૈલેષભાઈ બિઝનેસ પોસિબલ જ નથી હોતો. અને કોઈ પણ ઇનોવેશન હોય એમાં તો એક એક્સ્ટ્રા ઓર્ડિનરી મુશ્કેલી આવે. બરોબર. કારણ કે આખો નવો કોન્સેપ્ટ હતો. શરૂઆતથી જ તમને વાત કરું તો જ્યારે અમે ઇનોવેશન સ્ટાર્ટ કર્યું ત્યારે મેં તમને કીધું કે રાજકોટના એન્જિન ઉપર એટલે એક ઓફિશિયલ પ્રોડક્ટ નથી. ઇનોવેશન માટે અમે ટેસ્ટિંગ એન્ડ ટ્રાયલ માટે થોડા સેમ્પલ્સ જે બનાવ્યા હતા, જી, તો એ ત્યારે એક્સાઇઝ એની ઉપર લાગે. હા. જેના હિસાબે અમારી પર એક્સાઇઝ નો કેસ ત્યારે થયેલો કે ભાઈ આ પ્રોડક્ટ તમે ઓફિશિયલી અપ્રૂવ કરાવી અને પછી તમે એક્સાઇઝ લાયસન્સ મળી અને પછી જ વેચી શકો. જેના હિસાબે એ ગવર્મેન્ટલ પ્રોસેસ 1-1.5 વર્ષ ચાલીને એ લોકો કાયદેસર મારી ફેક્ટરી સીલ કરી ગયા હતા. ઓહો. પણ અમે વિચાર્યું કે હવે આપણે કાયદેસર પ્રોસેસમાં જઈને જ આગળ વધવું, કારણ કે જો આગળ વધવું હશે, મોટું થવું હશે તો લીગલ પ્રોસેસ વગર થશે નહીં. એટલે જે કંઈ પણ કાયદાકીય એની એક પ્રક્રિયા હોય, પ્રક્રિયામાંથી પસાર તો થવું જ છે. પછી એ પ્રક્રિયામાંથી પાસ થઈને આખી જે રિયલ કાયદેસર જે ઓટોમેટિવ એન્જિન વાળી પ્રોડક્ટ જે અપ્રૂવ કરાવી શકાય, ટેસ્ટિંગમાં મોકલી શકાય એવી પ્રોડક્ટ ડેવલપ કરી. પેલા જે પ્રોડક્ટ બનાવી હતી એની પરથી લર્નિંગ મળી ગયું, આઈડિયા મળી ગયો કે ખરેખર કોન્સેપ્ટ આપણો ચાલશે કે નહીં. બરોબર. એ પછી કોન્ફિડન્ટ હતા કે હવે આપણે અપ્રૂવ પ્રોડક્ટ બનાવશું તો આપણું આ પ્રોડક્ટ ચાલશે અને ટેસ્ટિંગ કરાવવું પડશે, વેલિડેટ કરાવવું પડશે મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચરની અંદર. જેથી અમે એ પ્રોડક્ટને ટેસ્ટિંગને વેલિડેટ કરાવવા માટે સૌપ્રથમ ઇન્ડિયામાં 10 હોર્સ પાવરનું મિની ટ્રેક્ટર્સ મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચરમાં સબમિટ કર્યું ટેસ્ટિંગ માટે. ત્યારે ચેલેન્જ અમારા માટે એ હતી કે મિની ટ્રેક્ટર્સ એ લોકો 25 હોર્સ પાવર થી નીચેના ટ્રેક્ટરના ટેસ્ટિંગના ઇક્વિપમેન્ટ જ નહોતા ગવર્મેન્ટ પાસે. એટલે કારણ કે એની પેલા પ્રોડક્ટ આવી જ નહોતી, એટલે એની પાસે એને ટેસ્ટિંગ માટેના જે કંઈ પણ પેરામીટર્સ કે હોવા જોઈએ એ હતા જ નહીં. રાઈટ. તો પછી ગવર્મેન્ટ તરફથી શું રિસ્પોન્સ હતો? ગવર્મેન્ટ તરફથી એ લોકો એ હતા કે આમાં અમે ટેસ્ટિંગ કેવી રીતે કરીએ, આમાં તમે આ તમારી નાની સાઇઝ છે, અમારે લોડિંગ કાર લગાડવી છે તો આમાં લાગે નહીં, આમાં તમારે પીટીઓ આઈપી નથી જેથી અમારે પીટીઓ ટેસ્ટ કેવી રીતે કરવો, આમાં આ કેવી રીતે થાય. ઘણા બધા એના એ રાઈટ હતા એમના ક્વેશ્ચન પ્રમાણે, કારણ કે જે ટેસ્ટિંગના ક્રાઇટેરિયા છે એ કોઈ કંપની વાઇઝ બદલી ન શકે. બરોબર.
પણ અમે સતત કીધું કે ભાઈ તો એના માટે અમારે શું કરવું પડે, અમે કઈ રીતની પ્રોડક્ટ લાવી જેથી તમે ટેસ્ટિંગ કરી શકો. તો અમે એ પ્રોડક્ટમાં મોડિફિકેશન કર્યા જી અને મોડિફાઈડ કરીને પ્રોડક્ટ સબમિટ કરી જેથી એ લોકો ઇઝીલી ટેસ્ટિંગ કરી શકે. અને એ લોકોએ એનો રસ્તો કાઢ્યો જેના હિસાબે અમને ટાઈમ જે ટેસ્ટિંગ 1 વર્ષમાં થઈ જાય એના બદલે એ ટેસ્ટિંગ 4 વર્ષ અમને લાગ્યું. ઓહ, તો આ 4 વર્ષનો આટલો લાંબો પીરિયડ ગયો. એ લાંબા પીરિયડની અંદર કોઈ પણ નવી કંપની જેને આપણે કહીએ કે નવું સ્ટાર્ટઅપ કહીએ એને ઇકોનોમિકલી ઊભું રહેવું એ બહુ મુશ્કેલ થતું હોય. તો એ વખતે શું થતું હતું એમ 4 વર્ષ સુધીની રાહ જોવાની? એ ચેલેન્જિંગ પીરિયડ બહુ જ એવો હતો કે ખરેખર જો જોઈન્ટ ફેમિલી ન હોય ને તો ખરેખર કોઈ પણ વ્યક્તિ તૂટી જાય. ઓકે, આજે ત્યારે એકબીજાની હૂંફની બહુ જરૂર હોય. બિલકુલ, નો ડાઉટ વડીલો અમારા ખૂબ જ કોન્ફિડન્ટ હતા કે ભાઈ આપણે આ વસ્તુમાંથી પાર નીકળશું. પણ જે વાતાવરણ આપણી આજુબાજુનું હોય છે ત્યારે બિઝનેસની અંદર અમે 3 બ્રધર આવ્યા હતા, 2 બ્રધર તો ભણતા હતા, પણ જે વાતાવરણ આપણી આજુબાજુનું જે હોય છે એ ઘણી વખત ડરામણું હોય છે કે ભાઈ ખરેખર સક્સેસ થાશું કે નહીં, કારણ કે રિસ્ક જે લીધું છે એ રિસ્કમાંથી આપણે આગળ વધશું કે નહીં. જી. પણ ત્યારે એક જ કે ભાઈ એક તો આ બિઝનેસ કરવાની કમ્પલ્સેશન હતી કારણ કે ફેમિલી માટે જરૂરી હતું. એ સિવાય એક આપણે અંદરથી એક જે આપણો કોન્ફિડન્ટ હોય કે ભાઈ આપણે ખરેખર આ વસ્તુ પાસ કરાવી શકશું અને પાસ કરાવશું તો આનું આટલું માર્કેટ છે. એ વિઝનને હિસાબે આજે એ વસ્તુમાંથી અમે પાસ નીકળ્યા ને ત્યારે અમે પેશન્સ જ એવી રાખી કે ભાઈ આપણે જ્યાં સુધી આ અપ્રૂવ ન થાય ત્યાં સુધી આપણા પ્રયત્નો ચાલુ રાખવાના છે, હથિયાર હેઠા મૂકવા નથી. અત્યારે તમે જે વાત કરો છો એટલે સોહનલાલ દ્વિવેદીની એ પંક્તિઓ યાદ આવે છે. લહરો સે ડરકર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. હવે તમે જે આ વાત કરી તો 2-3 બાબત બહુ સરસ તમે કહ્યું. એક તો જ્યારે આવી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થતા હોય ત્યારે સંયુક્ત પરિવાર જો હોય તો સંયુક્ત પરિવારનો સપોર્ટ, પછી આપણું પેશન, ધીરજ આપણી જે છે એ આપણી ધીરજ, આ બધી બાબતોને લઈને આપણે ગમે એવી મુશ્કેલી હોય તો એ મુશ્કેલીને પાર કરી જતા હોય છે. 4 વર્ષ પછી તમારી આ પ્રોડક્ટને ગવર્મેન્ટે અપ્રૂવ કરી, એટલે બીજી રીતે એવું કહેવું હોય તો કહી શકાય કે ભારતમાં મિની ટ્રેક્ટર્સને અપ્રૂવ કરવા માટેના માપદંડો કેવા હોય એ તમારા કારણે સરકારે નક્કી કર્યા. યસ, વેરી નાઇસ. રાજેશભાઈ, તમે તમારી આખી જર્નીની વાત કરી, શરૂઆતની સ્ટ્રગલની બધી વાત કરી. માની લો કે એક વખત ગવર્મેન્ટે અપ્રુવલ્સ આપી દીધી, તમારું આખું આ એક ઇનોવેશન હતું, એક નવી જ બાબત હતી. તો આ ઇનોવેશનને માર્કેટમાં સ્પ્રેડ કરવા માટે સમગ્ર ભારત તમારી એ પ્રોડક્ટને સ્વીકારે, બધા ખેડૂત એ પ્રોડક્ટને સ્વીકારે, એના માટેના તમારા પ્રયાસો કયા હતા? એવું તમે શું કર્યું કે જેથી કરીને તમારું આ ઇનોવેશન માત્ર ઇનોવેશન તરીકે પડ્યું ના રહ્યું પણ એ સ્પ્રેડ થયું, બધે પહોંચી ગયું? બહુ સરસ ક્વેશ્ચન છે શૈલેષભાઈ. જે 4 વર્ષની જે તપસ્યા કરી ને ટેસ્ટિંગમાં, એ દરમિયાન ઘણું બધું આત્મમંથન, મનોમંથન, ચિંતન કર્યું કે આપણે પાસ અપ્રૂવ થઈ જશે પ્રોડક્ટ, પછી આપણે આને કઈ રીતે આગળ વધારશું. તો એ દરમિયાન અમને ખ્યાલ નહોતો, પણ એ પછી આખો સ્ટડીમાં ખ્યાલ આવ્યો. ઘણા બધા ICR એગ્રીકલ્ચર રિસર્ચ સેન્ટર ને ઘણા બધા એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ ને એની સાથે ડિસ્કસ કરતા ખ્યાલ આવ્યો કે ઇન્ડિયામાં 80% સ્મોલ એન્ડ માર્જિનલ ફાર્મર છે. બિલકુલ. કે જેની પાસે 1 હેક્ટર અથવા એનાથી ઓછી જમીન છે. જેને મિકેનાઇઝ ફાર્મિંગ કરવું હોય તો એની પાસે કોઈ ઓપ્શન નથી. તો અમે એ વિચાર્યું કે એ જે ક્લાસ છે કે જે 80% ક્લાસ છે કે જેને મિકેનાઇઝ ફાર્મિંગમાં તકલીફ પડી રહી છે એને અમે ટાર્ગેટ કરીને એ ટાઈપની અમે માર્કેટિંગ સ્ટ્રેટેજી બનાવી. સૌપ્રથમ શરૂઆત અમે ગુજરાતથી કરી, પછી મહારાષ્ટ્ર, પછી સાઉથ ઇન્ડિયા, પછી MP, UP, બિહાર. સાથે સાથે અમે કઈ ખેતીમાં ક્યાં કામમાં મુશ્કેલી પડી રહી છે એ અમે આઈડેન્ટિફાય કર્યું. બિંગ એ ફાર્મર ફેમિલીથી અમને ખ્યાલ હતો, અમને ખેડૂતોનું નાડી પરીક્ષણ ખબર હતી કે ક્યાં ખેતીના પાક વાવવામાં કઈ એપ્લિકેશનમાં લોકોને મુશ્કેલી પડે. બિલકુલ. તો રોક્રોપ વાવતા, એટલે મીન્સ કે કપાસ છે, મગફળી છે, શેરડી છે, પછી હોર્ટિકલ્ચરના બધા પાક છે જેની અંદર ખેડૂતોને મુશ્કેલી ખૂબ જ પડી રહી હતી કારણ કે એમાં જગ્યાની લિમિટેશન્સ હોય. તો સૌપ્રથમ અમે વિચાર્યું કે અહીંયા આપણે કોમ્પેક્ટ ટ્રેક્ટર્સને ઇન્ટ્રોડ્યુસ કરશું તો આપણે ઝડપથી આને સ્પ્રેડ કરી શકશું.
એ કરવા માટે અમારે સૌપ્રથમ એ પછી જરૂર પડી કે ખાલી ટ્રેક્ટરથી તો આ વસ્તુ થશે નહીં, તો એના માટેના એટેચમેન્ટ ડેવલપ કર્યા. કારણ કે એઝ એ પાયોનિયર મિની ટ્રેક્ટર તો ફર્સ્ટ ટાઈમ લાવ્યા હતા, જાના એટેચમેન્ટ તો માર્કેટમાં હતા નહીં, મોટા ટ્રેક્ટર્સના જ હતા. બરોબર. તો એને સુટેબલ એટેચમેન્ટ, એસેસરી, ઇમ્પ્લિમેન્ટ્સ બધા ડેવલપ કર્યા કે જેના મેચિંગ હોય અને પરફોર્મન્સ આપે. તો એ 40-50 જાતના એટેચમેન્ટ ડેવલપ કર્યા અને એ એટેચમેન્ટ ડેવલપ કરીને એપ્લિકેશન્સ અમે માર્કેટની અંદર ડેમોન્સ્ટ્રેટ કરી. બરોબર. સૌપ્રથમ સૌરાષ્ટ્રની અંદર જે પાક હોય ત્યાં એ એપ્લિકેશન્સ, એ પછી ગુજરાતમાં, એ પછી મહારાષ્ટ્રની એપ્લિકેશન ને પાક હોય તો ત્યાં સુગર કેન ને જે આપણે શેરડીનો પાક હોય છે એની અંદર, એ પછી સાઉથ ગુજરાતની અંદર, MP, UP, બિહાર, એ રીતે અમે એઝ એ એપ્લિકેશન બેઝ, એઝ એ ક્રોપ બેઝ લોકોના પ્રોબ્લેમના સોલ્યુશન આપ્યા. ઓકે. માત્ર અમે લોકોના પ્રોબ્લેમના સોલ્યુશન આપવાના કોન્સેપ્ટથી જ અમે આગળ વધ્યા ને જેના હિસાબે અમને સક્સેસ મળી, જેના હિસાબે અમારી પ્રોડક્ટની માર્કેટમાં અવેરનેસ ઊભી થઈ કે ભાઈ આ પ્રોડક્ટ યુઝફુલ છે, જેના હિસાબે અમને રિઝલ્ટ ઘણું સારું મળ્યું. વાહ. એટલે પહેલી વાત તો એ કે જે 4 વર્ષનો પેલો તપસ્યા વાળો પીરિયડ તમે જે કહ્યો, સામાન્ય રીતે કોઈ પણ માણસ એ વખતે ટેન્શનમાં હોય, પણ તમે એ જ પીરિયડનો ઉપયોગ આગળ પ્રોડક્ટ મંજૂર થઈ જાય પછી એને માર્કેટમાં કઈ રીતે મૂકશું એના માટે તમે કર્યો. અને તમે બહુ સરસ વાત કરી કે જે આના ખરેખર ઉપભોક્તા છે, જેનો ઉપયોગ કરવાના છે, એના રિયલ પ્રોબ્લેમ્સ કયા છે એ ધ્યાનમાં લઈને તમે એના ઉપર વિશેષ ફોકસ કર્યું, જેથી કરીને તમારી આ પ્રોડક્ટ છે એ ઘણા બધા ખેડૂતો સુધી પહોંચી શકી. બીજું રાજેશભાઈ, એક એ જાણવું છે કે મિની ટ્રેક્ટર્સમાં તમે પાયોનિયર કહેવાય, કેપ્ટન ટ્રેક્ટર એ પાયોનિયર, તમે શરૂઆત કરી, પણ પછી આ જ ફિલ્ડની અંદર બીજા કોઈ હરીફો એને પ્રવેશ કર્યો કે કેમ? હાજી, જે રીતે મેં તમને કીધું કે અમે આને પ્રમોશન કરવાનું સ્ટાર્ટ કર્યું એઝ એ એપ્લિકેશન બેઝ, એઝ એ ક્રોપ બેઝ, લોકોના પ્રોબ્લેમના સોલ્યુશન. માર્કેટની અંદર પ્રોડક્ટની જબરજસ્ત એક પુલ ક્રિએટ થયું. જી. આજે માર્કેટની અંદર હરીફ કંપની તો બધી હોય જ છે ને, જે એના આંખ કાન ખુલ્લા જ હોય છે, જેના હિસાબે એ લોકોએ જોયું કે આ કોન્સેપ્ટ પણ ચાલે છે અને આ આગળ જતા બહુ મોટું વટવૃક્ષ બનવાનું છે. બિલકુલ. જેના હિસાબે હરીફ કંપની ઘણી બધી રાજકોટની અંદર આવી કે કોમ્પેક્ટ ટ્રેક્ટર્સ નો અભ્યાસ કરવા માટે કે કઈ રીતે આ રાજકોટની અંદર વાય, શું કામ રાજકોટની અંદર કોમ્પેક્ટ ટ્રેક્ટર્સ આ રીતે બન્યું અને સક્સેસ ગયું. તો એ લોકોના સ્ટડી પછી એ લોકોને ખ્યાલ આવ્યો કે આ તો કરવું હશે તો રાજકોટમાં જવું પડશે. કારણ કે એ લોકોના હરીફ કંપનીના મોટા પ્લાન્ટની અંદર નાનું ટ્રેક્ટર બનાવવું એ લોકો માટે કિફાયતી નહીં રહે. ઓકે. તો એ લોકોએ રાજકોટમાં એન કેન પ્રકારે કાંઈ પણ આયોજન કરીને, કોઈએ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કે કોઈએ જેવી કરીને રાજકોટની અંદર જ હરીફ કંપની આવી અને પોતાની પ્રોડક્ટ બનાવે છે, જે આજે એક રાજકોટ જેના હિસાબે મિની ટ્રેક્ટરનું હબ બની ગયું છે. ઓકે, વેરી નાઇસ. અને આ જ્યારે કંપની આવી ત્યારે અમારા માટે અમારા ડીલરો, જે દરેક કંપનીના એના હાથપગ ડીલર હોય છે, કારણ કે એના થ્રુ જ સેલિંગ થતું છે. કારણ કે આપણે B2C નથી કરતા, B2B જ કરીએ છીએ, હોલસેલ બિઝનેસ કરીએ છીએ. પણ આપણે ગ્રાઉન્ડ સુધીનું પરીક્ષણ રાખીએ છીએ કે ખરેખર તો જ્યારે હરીફ કંપની આવી ત્યારે નો ડાઉટ આપણે નાની કંપની હોવાથી આપણા ડીલરો ડરી ગયા કે ભાઈ હવે શું થશે. કારણ કે સામે જે કંપનીઓ હતી એ બધી જાયન્ટ કંપની હતી, બધી MNC કંપની હતી. ઓકે. અને એ લોકોએ એવી રીતે પ્રાઇઝિંગની ઓફર આપતા હતા કે જે આપણા કરતા બહુ મોટો ગેપ હતો. જી, મોટા ગેપ, મોટા ડિસ્કાઉન્ટ સાથે આવી. એક તો તમારી કંપની નાની, હાજી, અને એની સામે આ જાયન્ટ કંપનીઓ, અને પાછું પ્રાઇઝમાં પણ એટલો મોટો ડિફરન્સ. હાજી. તો એ વખતે બટ નેચરલ છે કે ડીલરોને અંદર ડર પ્રવેશી જાય કે હવે આપણે શું કરશું. શું થયું એ વખતે? એ વખતે માત્ર અમે ડીલરોને એ જ સૌ પ્રથમ તો અમે અભ્યાસ કર્યો કે ભાઈ ખરેખર શું કરી રહી છે. એટલે અમને ખ્યાલ આવી ગયો કે આ એક માર્કેટિંગ સ્ટ્રેટેજી છે. જી. અમે ડીલરોને કીધું કે એક વખત ડીલર મીટિંગ બોલાવી અને બધા ડીલરોને અને કંપનીના બધા હેડ લોકોને અમે બોલાવીને બધાને, કારણ કે બધાનો કોન્ફિડન્સ લૂઝ થવા માંડ્યો હતો કે હવે આપણે આપણું અસ્તિત્વ કઈ રીતે ટકશે. જી. તો ડીલરોને બોલાવીને અમે કીધું કે આ એક માર્કેટિંગ સ્ટ્રેટેજી છે. એ લોકો એવરી 3 મંથ કે 4 મંથની અંદર એ લોકો આગળ જતા પ્રાઇઝની ઇન્ક્રીઝ કરશે. અત્યારે એને માર્કેટમાં એન્ટ્રી લેવા માટે થઈને આપણે જુના છીએ, આપણે જે કોન્સેપ્ટ એસ્ટાબ્લિશ કર્યો છે એ કોન્સેપ્ટમાં નહીતર ઘૂસી ન શકે. બરોબર. તો આપણા કોન્સેપ્ટમાં એને એન્ટ્રી લેવી છે, જેના માટે એના માટે કોઈ બીજો રસ્તો નહોતો, એટલે એને આ રસ્તો અપનાવ્યો છે. જી.
તો આપણે આ દરમિયાન માત્ર આપણા કસ્ટમર ઉપર ફોકસ કરો. આપણો આટલો મોટો કસ્ટમર બેઝ છે, જે આપણો પરિવાર છે, જે આપણને અત્યાર સુધી આટલા 8 વર્ષ સપોર્ટ કર્યો છે, તો એને આપણે સંતોષ આપીએ, એને સારી સર્વિસ આપીએ, એની સાથે રિલેશનશિપ રાખીએ, એને વધુ સારી પ્રોડક્ટ આપવાની ફ્યુચરની આપણે એને એશ્યોરન્સ આપીએ, તો 100% આપણને સપોર્ટ મળશે. અને 100% એ વસ્તુ સાચી થઈ. અમે એ અમારો જે એજન્ડા હતો અમે એ એસ્ટાબ્લિશ કરી શક્યા, ડીલરોને ભરોસો અપાવી શક્યા, ડીલરોએ કસ્ટમરને ભરોસો અપાવ્યો, જેના હિસાબે એ ભરોસાના હિસાબે અમે આગળનું માર્કેટમાં ટકી રહ્યા. ત્યાં સુધીમાં હરીફ કંપનીએ પોતાના ભાવ થોડા કરીને વધારી દીધા હતા. એટલે હરીફ કંપની આવવાથી અમને બીજું કોઈ ડેન્ટ ન લાગ્યું કે ડેમેજ ન થયું, પણ એનાથી ઉલટાનો અમને માર્કેટ સ્કેલ થયું, માર્કેટ સ્કેલેબલ થયું, માર્કેટ વધ્યું, ઇન્ડસ્ટ્રીઝ વધી, જે અમારા માટે બહુ જ મોટી ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થઈ બીજા અધર સ્ટેટ માટે, બીજા રાજ્યો માટે, જેનો અમે ખૂબ જ મોટો ફાયદો પછી એ દરમિયાન અમે ઉઠાવ્યો. પણ તમે આ પણ બહુ સરસ વાત કરી કે હરીફોની માર્કેટિંગ સ્ટ્રેટેજી સમજી અને એ પ્રમાણે તમે એક શબ્દ બહુ સરસ વાપર્યો કે કસ્ટમર છે એ આપણો પરિવાર છે આખો, અને 8-9 વર્ષથી જે પરિવાર આપણી સાથે જોડાયેલો હોય, સામે ગમે એટલી મોટી જાયન્ટ કંપનીઓ હોય, ગમે એવા એ કદાચ કિંમતમાં ઘટાડા સાથે માર્કેટમાં પ્રવેશવા માટેનો પ્રયત્ન કરે, પણ તમે જો તમારો જે કસ્ટમર વર્ગ છે એમને સેટિસ્ફેક્શન આપી શકતા હોય, એમનો વિશ્વાસ સંપાદિત કરી શકતા હોય, આફ્ટર સેલ સર્વિસની પણ તમે વાત કરી, એ જો બધું કરી શકતા હોય તો તમે ગમે એવી મોટી કંપનીને પણ હંફાવી શકો છો. બહુ સરસ વાત કરી તમે રાજેશભાઈ. તમે ઘણી બધી વાતો કરી, પણ સાથે સતીશભાઈ પણ બેઠા છે. સતીશભાઈ, તમારી પાસેથી પણ થોડી વાત જાણવી છે. કેપ્ટન ટ્રેક્ટર એ કેટલાય પ્રશ્નોનો સામનો કરી જાયન્ટ કંપનીઓને પણ હંફાવી અને પોતે કામ કરવા લાગી. તો ભારતની અંદર ગુજરાત બહાર નીકળી અને આમ કેટલે સુધી પહોંચ્યા? અલગ અલગ રાજ્યોની આપણે વાત કરીએ તો તમે ક્યાં સુધી પહોંચ્યા? હા શૈલેષભાઈ, અત્યારે કેપ્ટન ટ્રેક્ટરની વાત કરીએ તો ગુજરાતમાં તો છે જ, અમે વેલ એસ્ટાબ્લિશ છીએ. એ સિવાય ભારતના જે રાજ્યો છે, બીજા રાજ્યો જેમ કે મહારાષ્ટ્ર છે, સાઉથના જે રાજ્યો છે, આંધ્ર છે, તેલંગાણા છે, કર્ણાટક છે, તો ઓલમોસ્ટ વાત કરીએ નોર્થમાં તો યુપી, બિહાર, રાજસ્થાન, ઓલમોસ્ટ પાન ઇન્ડિયામાં અત્યારે આપણું નેટવર્ક છે. ઇવન આપણે કાશ્મીર સુધી પહોંચી ગયા છીએ. કાશ્મીર, લડાખ, ત્યાં પણ આપણા ડીલર નેટવર્ક આપણું અત્યારે છે. અને એ સિવાય વાત કરીએ તો જે ક્રોપ સુટેબિલિટી છે ઇન્ડિયાની, એ પ્રમાણે જ્યાં રિક્વાયરમેન્ટ છે ત્યાં બધે જ આપણું ડીલર નેટવર્ક અત્યારે એસ્ટાબ્લિશ છે. ઓકે, એટલે માત્ર ને માત્ર ગુજરાત કે ગુજરાતના પડોશી રાજ્ય પૂરતું નહીં, પણ તમે છેક કાશ્મીર થી લઈ અને કન્યાકુમારી સુધી સમગ્ર ભારતની અંદર ફેલાઈ ગયા છો. બીજો એક પ્રશ્ન એ થાય કે ખેડૂત ખાલી ભારતમાં નથી, ખેડૂત તો વિશ્વના તમામ દેશોની અંદર છે. અને જેવી રીતે ભારતના ખેડૂતોને મિની ટ્રેક્ટરની જરૂર પડે, એમ વિશ્વના અન્ય દેશોની અંદર પણ જરૂર પડતી હોય. તો તમારી જર્ની ભારતની બહાર નીકળી હોય તો એ ક્યાં સુધી પહોંચી છે? પહેલા તો ભારતની બહાર નીકળી છે કે કેમ, અને જો ભારતની બહાર નીકળી હોય તો ક્યાં સુધી પહોંચી છે? યસ શૈલેષભાઈ, ભારતની બહાર તો ઓલરેડી અમે નીકળી ગયા છીએ 2016 થી. અચ્છા, 2016માં 2016માં અમે ફૂલ્લી ફોકસ એક્સપોર્ટ આપણે આ પ્રોડક્ટનું સ્ટાર્ટ કર્યું. ઓકે. તો અત્યારે એક્સપોર્ટની વાત કરીએ ભારતની બહાર તો એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા, યુરોપ, ઇવન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ પણ આપણે પહોંચી ગયા છીએ. ઓલમોસ્ટ આ બધા કોન્ટિનેન્ટની વાત કરીએ તો અમારા 65+ કન્ટ્રીમાં અત્યારે આપણે આ ટ્રેક્ટરનું એક્સપોર્ટ કરી રહ્યા છીએ. અને ઇન્ડિયામાંથી જો એક્સપોર્ટ થતું હોય આ ટાઈપની પ્રોડક્ટ એટલે કે મિની ટ્રેક્ટરનું, તો એ ઇન્ડિયામાંથી એક્સપોર્ટ માટે, યુરોપમાં એક્સપોર્ટ કરવા માટેની 5 જ કંપની છે કે જેને યુરોપિયન હોમોલોગેશન સર્ટિફિકેટ મળેલું છે. ઓકે. તો એ 5 કંપની, એક તો હું અહીંયા અટકાવું કે યુરોપમાં તમારે એક્સપોર્ટ કરવું હોય તો એક ચોક્કસ સર્ટિફિકેટ કંપની પાસે હોય તો જ એક્સપોર્ટ કરી શકે. ઓકે. એના માટે એ લેવલની તમારે ક્વોલિટી બિલ્ડ કરવી પડે, એ લેવલની પ્રોડક્ટ બનાવવી પડે, એ લેવલના બધા ત્યાંના જે રૂલ્સ છે, ત્યાંના કસ્ટમરને જે પ્રોડક્ટ જોઈએ છે એ પ્રમાણેનું તમારે આખી પ્રોડક્ટ ડેવલપ કરવી પડે. તો એવી ઇન્ડિયાની 5 કંપની છે. એમાંની આપણી એક કંપની છે કે જે યુરોપમાં એક્સપોર્ટ કરી રહી છે. તો યુરોપના ઓલમોસ્ટ બધા કન્ટ્રીમાં આપણી પ્રેઝન્સ છે. અને
આપણે એમાં ટોપ 3 માં આવીએ છીએ વાહ. અત્યારે ટોપ 3 માં આપણી કંપની અત્યારે યુરોપના એક્સપોર્ટમાં આવે છે. જી, વેરી નાઇસ. એટલે એક વખતે જે કંપની પોતાના અપ્રુવલ્સ માટે 4 વર્ષ સુધી સ્ટ્રગલ કરતી હોય હા, એ જ કંપની અત્યારે વિશ્વના તમામે તમામ ખંડોની અંદર ફેલાઈ છે. પેલા. ધેટ્સ વેરી નાઇસ. ખૂબ સરસ. એટલે એમ વાત કરીએ તો હવે આપણી કંપની એક ગ્લોબલ લેવલ પર છે જી. અને ગ્લોબલ લેવલના જે ફાર્મર્સ છે મીન્સ જે ફાર્મરની રિક્વાયરમેન્ટ છે એ આપણે અહીંયાથી રાજકોટમાં બેઠા બેઠા એને ફૂલફિલ કરી રહ્યા છીએ. વેરી નાઇસ. રાજેશભાઈ, સતીશભાઈ જે વાત કરી એ પ્રમાણે અત્યારે તો તમે આખા વિશ્વમાં ફેલાઈ ગયા છો. તો આટલા બધા ખેડૂતોની ડિમાન્ડ પૂરી કરવા માટે અત્યારે તમારા પ્લાન્ટની કેપેસિટી શું? આમ સહજ એવો પ્રશ્ન થાય કે આમ રોજના કેટલાક ટ્રેક્ટર્સ છે એનું ઉત્પાદન થતું હશે? અત્યારે પ્લાન્ટની કેપેસિટી શૈલેષભાઈ અમારી પર મંથ જી. સિંગલ શિફ્ટની અંદર 1000 ટ્રેક્ટરની છે. ઓહો. એટલે જો 2 શિફ્ટની અંદર કરીએ તો 2000 ટ્રેક્ટર એટલે 2000 ટ્રેક્ટરની કેપેસિટી Per પર month. મંથની છે. હા હા. અત્યારે અમે 1 મંથ મીન્સ કે 1000 કેપેસિટી તો યુટિલાઇઝ કરીએ છીએ. ઓકે. સિઝનની અંદર ઘણી વખત એની ઉપર પણ યુટિલાઇઝ કરતા હોય છે. જી. અત્યારે પ્લાન છે એ 3.5 એકરની અંદર ટોટલ પ્લાન છે, જી. જેની અંદર અમારી ટોટલ પ્રોસેસ અંદર ચાલી રહી છે. જી. ફ્યુચરને ધ્યાનમાં રાખીને અમે વિચારી રહ્યા છીએ કે આવનારા 2-3 વર્ષની અંદર અમારે કેપેસિટી એક્સપાન્ડ કરવી પડશે, કારણ કે આ કેપેસિટી ઓછી પડવાની છે. જે પ્રમાણે અમે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલી ગ્લોબલી જે પ્રમાણે માર્કેટ અમે એક્સપાન્ડ કરી રહ્યા છીએ. હમણાં રિસન્ટલી અમે નેક્સ્ટ મંથ જ યુએસ ની અંદર પણ અમે પ્રોડક્ટ અમારી લોન્ચ કરવા જઈ રહી છીએ, જે અમારું લાસ્ટ કોન્ટિનેન્ટ બાકી છે. ઓકે. જે ત્યાંના સનબેલ્ટ એક્ઝિબિશન ની અંદર અમે લોન્ચ કરીએ છીએ. જી. તો આવનારા 2-3 વર્ષમાં અમારે એક્સપાન્શન માટે થઈને અમે 35 સેકન્ડની અંદર વિચારી રહ્યા છીએ કે આખો ગ્લોબલ લેવલનો પ્લાન ક્રિએટ કરવો. વાહ. કે જે વર્લ્ડમાં કોમ્પેક્ટ ટ્રેક્ટર્સનો એવો પ્લાન ન હોય એ રીતનો આખો પ્લાન ઉભો કરી અને જે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલી જે જરૂરિયાત છે, જે ફાર્મ મશીનરીની કોમ્પેક્ટ ટ્રેક્ટર્સ અને જે સ્પેસિફિક મશીનરીની રિક્વાયરમેન્ટ છે એના માટેનો આખો પ્લાન્ટ અમે ઉભો કરવા માંગીએ છીએ. વાહ, વેરી નાઇસ. અને એના માટે અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે ખરેખર તમે વર્લ્ડ નંબર 1 બનો, એવી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવીએ છીએ. એક પ્રશ્ન એ થાય છે કે તમે અત્યારે 2025માં ઓનિક્સ જીપીબીએસ ની અંદર સ્પોન્સરર તરીકે જોડાયા, સિલ્વર સ્પોન્સરર તરીકે. 2024માં જ્યારે રાજકોટમાં જીપીબીએસ થઈ એ વખતે પણ તમે સિલ્વર સ્પોન્સરર હતા. તો ઘણી વખત લોકોને એવું લાગતું હોય કે જ્યારે સ્પોન્સરર તરીકે આવી સમિટની અંદર જોડાતા હોય, એક્ઝિબિશનમાં જોડાતા હોય તો એ ખર્ચો થાય છે. એટલે તમને એવું નથી લાગતું કે તમે એ વખતે ખર્ચો કર્યો, અત્યારે આ ખર્ચો કરો છો? જરાય નહીં શૈલેષભાઈ. એકચ્યુઅલી એક્ઝિબિશન છે ને એ એવી ઇવેન્ટ છે, એ એવું એક્ટિવિટી છે જે પહેલેથી અમારી કંપનીની ટોપ પ્રાયોરિટી રહી છે. ઓકે. ઇન્ડિયામાં હોય કે ઇન્ટરનેશનલી હોય, અમે જે પણ અમારું માર્કેટ ક્રિએટ કર્યું છે એ એક્ઝિબિશન્સ થી જ ક્રિએટ કર્યું છે. કારણ કે મેં તમને કીધું એમ કે નવો કોન્સેપ્ટ પાયોનિયર તરીકે એસ્ટાબ્લિશ કરવો તો લોકોને દેખાડવું પડે. તો જે રાજકોટનું એક્ઝિબિશન્સ હતું એ અમારા માટે ગર્વની વાત હતી કે એઝ એ આવડવા મોટા સ્કેલનું રાજકોટમાં ફર્સ્ટ ટાઈમ જોવા થઈ રહ્યું હતું, જેનો અમે ગ્રાન્ડ સક્સેસ બેનિફિટ લીધો. કે એક્ઝિબિશન તો ગ્રાન્ડ સક્સેસ ગયું, પણ એનો સૌથી વધારે બેનિફિટ અમે લીધો એવું મને લાગે છે. કારણ કે જે પ્રમાણેનું ક્રાઉડ હતું, જે પ્રમાણેની પબ્લિક આવતી હતી, એ પહેલી વખત એવો મોકો મળ્યો કે રાજકોટમાં અમે અમારી પ્રોડક્ટ બધી બતાવી શક્યા. આટલા મોટા કેટલા લાખો લોકો સુધી પ્રોડક્ટને પહોંચાડી શકે. 5 દિવસની અંદર અમે દેખાડી શક્યા, જેના હિસાબે લોકોને ખ્યાલ આવ્યો કે આટલી પ્રોડક્ટ આવી ખેતી માટેની આટલી આધુનિક પ્રોડક્ટ રાજકોટમાં બને છે, જે એક્સપોર્ટ પણ થાય છે અને આવી ક્વોલિટી પ્રોડક્ટ હોય છે. એ એકચ્યુઅલી લોકોને ખબર જ નહોતી. ઘણા અમારા નજીકના મિત્ર સર્કલ કે ગ્રુપ સર્કલના લોકોને પણ એવું લાગ્યું કે અમને પણ ખબર નહોતી કે આવી પ્રોડક્ટ બને છે. જે એક રાજકોટ માટે આપણે સારી પબ્લિસિટી અને એક પ્રમોશન મળ્યું. ગ્રેટ. અને હવે જે અમદાવાદ જે થઈ રહ્યું છે જીપીબીએસ 2025, તો એ પણ આખું રાજકોટ કરતા પણ મોટા સ્કેલ લેવલનું છે. અને એની અંદર જેમ રાજકોટની અંદર પણ ડોમેસ્ટિક મીન્સ કે દેશ અને વિદેશથી લોકો આવ્યા હતા, એમ અહીંયા પણ ડેફિનેટલી એના મોટા સ્કેલનું છે, એટલે લોકો આવવાના. અને કોઈ પણ કંપનીને
માર્કેટની અંદર પોતાને લાઈવ રહેવા માટે, પોતાની નવી નવી પ્રોડક્ટ બતાવવા માટે આ એક્ઝિબિશન સિવાય કોઈ બીજો ઓપ્શન, ઓલ્ટરનેટ ઓપ્શન નથી કે જેમાં તમે શોર્ટ ટાઈમની અંદર મેક્સિમમ લોકો સુધી તમારી પ્રોડક્ટને બતાવી પહોંચાડી શકો છો. તો મારી દ્રષ્ટિએ આવા એક્ઝિબિશન્સ ઇન્ડિયામાં ને ઇન્ડિયા બહાર પણ જે થતા હોય છે એની અંદર ભાગ લેવો દરેક એન્ટરપ્રિન્યોરને મારી ભલામણ છે. ખરેખર આનાથી બિઝનેસ તમારો ઝડપથી તમે ગ્રો કરી શકો અને તમારા વિઝન મિશન પૂરા કરી શકો. અચ્છા, એટલે આ પ્રકારના એક્ઝિબિશન એક ઓપોર્ચ્યુનિટી હોય છે આંતરપ્રિન્યોર માટે પોતાની જે પ્રોડક્ટ કે પોતાનો બિઝનેસ એને લાખો લોકો સુધી સરળતાથી પહોંચાડવા માટે. રાજેશભાઈ, સતીશભાઈ, તમે તમારો કિંમતી સમય આપી અને અમારી સાથે આ વાત કરી, તમારી કંપનીની આખી જર્ની અમારી સાથે શેર કરી, એ બદલ તમારો બંનેનો ખૂબ ખૂબ આભાર.